ટુ બાય ડી બ્લોગ સ્વાગત કરું છું ક્રેઝી ગુજરાતી બ્લોગની અંદર. આજે આવી ગયા છે આપણે. વેલકમ બેક ગાઈસ મારા બધા મિત્રોને અને શું કહેવાય, જય બીને પેપર હતું કાલે બરાબર. અત્યારે હું કોલેજ નહીં ગયો, આજે કોઈ આવવાનું નહોતું. બધા ભાઈબંધોએ વિચારી કોઈ નહીં આવવાનું, તો પછી અમે નહીં જતા. તો હવે સીધા અડ્ડા ઉપર જઈએ છીએ. હવે જયભાઈ મને લઈને આવ્યા. મેં તો કીધેલું જ ગાઈસ કે મને અહીંથી કાઢી મૂકે ત્યાં નહીં જતો, પણ મને જયભાઈ ખેંચી લાવ્યા ભાઈબંધ છે એટલે બરાબર. તે હવે એમનું માન રાખીને આપણે જઈએ છીએ. તો ગાઈસ હવે અમે લોકો આવી ગયા છે ત્યાંથી અહીં. તો આપણા જયભાઈ છે, રામ રામ. એમને કીધું કે મારે ઘેર જવું છે, હવે થોડું મોડું થઈ ગયું. પછી હવે જઈશું, અમે ઘરે જઈશું હવે. અને પૂજનભાઈ પણ કદાચ આવી ગયા હશે. તો હવે પૂજનભાઈ આવે તો એને હવે બોલાવીશું આપણે. આવી ગયા તો ઘરે મારા. અને જો મારી ચેનલ ઉપર 50 સબસ્ક્રાઈબર થઈ જાય, મજાક નહીં કરતો, મજાક છે અટકે, 50 સબસ્ક્રાઈબર થઈ જશે ને ત્યારે હું આમાંથી અમારી જે ટીમ છે ને, હું શૌર્ય, જયભાઈ બરાબર, પૂજનભાઈ, ભાવિનભાઈ અને ઓમભાઈ અને પાર્થભાઈ પણ ખરા. પાર્થભાઈ એ તો ના પાડે, પણ તોય જો 50 સબસ્ક્રાઈબર થઈ જશે જ્યારે, અત્યારે તો ખાલી 12 જ થયા છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. અને જો 50 સબસ્ક્રાઈબર થઈ જશે ને ત્યારે અમે બધાનું એક એક કરીને હોમ ટૂર કરીશું, બધાના ઘર બતાડીશું બરાબર. અને જેનું પણ સારું લાગે તમે પ્લીઝ કમેન્ટ કરજો. તો હવે સીધા પૂજનભાઈ આવે તારે મળે. વેલકમ માય ન્યૂ બ્લોગ. હું અત્યારે આવી ગયો છું બાસ્કેટબોલ રમીને. જીત્યા અમે ખેમપુર ટીમની સામે. મજા આવી ગઈ રમવાની. જો કાલે ફાઇનલ ને બીજી, કાલે હજુ ફાઇનલ છે ગાઈસ. હજી કાલે પાછું જવાનું એટલે મજા આવશે. હવે કઈ જવાનું છે? ધોલ કાકા. હા, તમારી તઈ બેકરી બતાવીએ આપણે. તઈ પપ ઓમભાઈ હજુ આવ્યા નથી. ના પાડી મને. એને ના પાડી. જયભાઈ ફોન ઉઠાવતા નહીં. ગાઈસ એક ડાયલોગ મારવાનો રહી ગયો, પકડ મોબાઈલ. રામ રામ મિસ્ટર. પાછો જઈનો ડાયલોગ માર્યો. હવે તે દુકાન જઈને મળે. ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ધવલ કાકાની દુકાને, બેકરી. આ પફની બેકરી છે. આ છે આપણા રિંકુ કાકા, આ એમના ભાઈ, આ છે શૌર્ય, આપણા જયભાઈ. લે બોલ, શું બોલવાનું? કઈ જવાનું છે હવે? અડ્ડા ઉપર. અડ્ડા પર જવાનું છે ગાઈસ. તમારે આવું છે? અત્યારે દિલ્હી અમારી શું કે ફેવરેટ દુકાન બરાબર. પૂજનભાઈ આવી રહ્યા, આ જયભાઈ વીપલે પર. આ જો જયનો સોલ પહેરીને જયની હાથ બાવી ગઈ છે. હાલો પાછળ જઈએ છે તો પાછળ મળે. આ ઓમભાઈ આયલા જુઓ તમે. એ ગાઈઝ આ જાય છે અહીંથી. આ બે ફ્રી ફાયર રમે છે. તો ગાઈઝ હવે આ લોકો આવી ગયા છે અહીંયા. રામ રામ મિસ્ટર. બાજુ રામ રામ મિસ્ટર. જયલા તાર તું કર ને આપણે. રામ રામ મિસ્ટર. હા રામ મિસ્ટર. તો હવે ઘેર જઈએ છે એમ. તો હવે શું પૂજન મારે ઘેર જઈએ ને આપણે. તો હવે મારે ઘેર જઈએ તો તમારે ઘરે જઈએ. ચલો જો આર્યા છે. આર્યા શું ના કરાય? આ ખાવાનું ખાઈ મને કીધા વગર, એટલે મને પૂછ્યું પણ ના. આ પૂજનના ઘેર આજ આપણે. રામ રામ મિસ્ટર. આવ દઈલાની એક્ટિંગ. તો હવે શું તાર ટ્યુશન છે? ટ્યુશનથી આવીશ પાછો? ના કઈ જવાનું. તો કેટલા વાગે આવીશ? 6:30. 6:30 નહીં આવું. તો ભાઈ 6:30 નહીં આવે, 6:30 આવશે એટલે 6:30 મળે. આવી ગયા છે. राम राम मिस्टर. राम मित्र, मुझे आपको भी राम. तो आज हम लोग जा रहे हैं, अब अभी तुस्सी अब हम पंजाबी में बात करेंगे गाइस, ठीक है? अब पंजाबी में बोल दो कुछ. सत श्री अकाल बोल दो.
तो भैया जो हम आपके पास कस्टम करेंगे तो आपको कैसा लगेगा? अभी रास्ता दिखा दूँ एक बार आपको। ये अंधेरा वाला रास्ता है, ये इधर गाय है। तो गाइज इधर कच्चे रोड पे हम चल रहे हैं, कर रहे हैं। तो अब हम जा रहे हैं इधर धवल काका की दुकान पे, तो उधर तो मिलते हैं, चलो। तो गाइज હવે અમે લોકો દુકાને જઈને આવતા રહ્યા અને આ આપણા પૂજનભાઈ આવી રહ્યા. રામ રામ મિત્ર. તો હવે ઘેર જઈએ જ અમે, બરાબર. અને બીજું તો શું, અત્યારે ચાલવા તો આજે નીકળવાના જ છે. પૂજન આવવાનું કે છે, તો પૂજન આવે તો ખરું, નકર તો અમને હું જયભાઈ પણ છે એટલે જયભાઈ પણ આવશે જ. બીજું તો બસ. તો ગાઈઝ ભૂલ થઈ ગઈ. તો હવે સીધા મળીએ કદાચ ઓમના ઘેર જઈએ તો પછી ચાલવા નીકળે તારે. પછી બાય. હવે જમી બમીને બધા આવતા રહ્યા. હું જયભાઈને લેવા આવેલો. આયરા જયભાઈ આપણા. લાઈટ ચાલુ કરી છે તે. તો ચાલો તો પછી હવે જઈશું આપણે. ઓમ તૈયાર થઈ ગયો અને શું કહેવાય, પૂજનને પણ કીધું છે, બરાબર. આ જયભાઈ બ્લોગ બનાવે, જો અમે જો સૌર્યભાઈ પણ બ્લોગ બનાવે છે ગાઈસ. તો હવે સીધા લાઈક અને અમે સબસ્ક્રાઇબ કરી દેજો. ઓમ બોમ અને પૂજને ગાઈસ અમે લોકો હવે ચાલુ આવતા રહ્યા. આ આપણા ઓમભાઈ ને આપણા નવા ભાઈબંધ છે, બરાબર. રામ રામ કરી દો. રામ રામ. હા, તો હવે અત્યારે હવે ઘેર જઈએ છે, બરાબર. તો આજના માટે જ આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. મળીએ કાલે.